નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। કરજણ તાલુકાના કંથારિયા ગામે માછલી પકડવાની જાળમાં ફસાયેલા આશરે 7 ફૂટ લાંબા અજગરનો પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો। કરજણ તાલુકાના કંથારિયા ગામે રહેતા ખેડૂત રાજુભાઈ મગનભાઈ પટેલના ખેતરના શેઠે ગતરોજ બપોરના 2:30 માછલી પકડવાની જાળમાં એક અજગર ફસાયો, જેને લઈને ખેતરમાં હાજર ખેડૂત અને શ્રમિક મજૂરોમાં ફફડાટ વ્યાપી ગયો। જે અંગેની જાણ ખેડૂત રાજુભાઈ પટેલ દ્વારા પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરાઈ, જેની જાણ થતાં જ અશોકભાઈ પટેલ તાત્કાલિક કરજણ તાલુકાના કંથારિયા ગામે પહોંચીને માછલીની જાળમાં ફસાયેલા આશરે 7 ફૂટ લાંબા અજગરને ભારે જહેમત ઉઠાવ્યા બાદ તેને જાળમાંથી મુક્ત કરવામાં સફળતા મળી હતી। ત્યારબાદ વન વિભાગના નિર્દેશ અનુસાર અજગરને કુદરતી વાતાવરણમાં મુક્ત કરાવ। આ દરમિયાન ત્યાં હાજર સ્થાનિક લોકોએ પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલની સરાહનીય કામગીરીને બિરદાવી હતી। બ્યુરો રિપોર્ટ શિરોડ સમાચાર ન્યૂઝ કરજણ। દોસ્તો, હું પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેહ સેવર અશોક પટેલ બોલું છું। અત્યારે કંથારિયા ગામ જે કરજણ તાલુકામાં આવ્યું છે, ત્યાંથી રાજુભાઈ મગનભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા ખેતરના શેડે એક માછલીની વેસ્ટેજ જાળ પડી હતી, તેમાં એક અજગર ફસાઈ ગયો, તો તમે અહીંયા આવો। તો હું અહીંયા આવ્યો તો એ લોકો બળદગાડામાં અજગરને અહીં બસ સ્ટેન્ડે લઈ આવ્યા હતા। ત્યાં મેં આ અજગરની નેટ કાપી અને તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે। એને હું વન વિભાગને સુપ્રત કરીશ। રાજુભાઈ, તમે જોઈ રહ્યા છો, આ રાજુભાઈ છે જેમણે મને કોલ કર્યો હતો। અશોકભાઈ અને આ અશોકભાઈ છે જેઓ મને આ નેટ કાપવામાં સારી મદદ કરી છે, અને ગ્રામજનોનો પણ હું આભાર માનું છું કે તેમણે એક મૂંગો જીવ બચાવવામાં મને સહકાર આપ્યો છે।